સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 2,65,700 ગરફોડ ચોરીના ગુનાના નાસ્તા ફરતા રીઢા આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે કામડિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CS ધોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર KH ચૌધરીનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ નાઓએ પોતાના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે હકીકત મેળવી બાતમીના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 2,35,700ની કરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સોનુસિંહ બલવીરસિંહ ભોંડ નાઓને ટેકનિકલ વર્કઆઉટ કરી પકડી પાડેલ છે. જે મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈ તારીખ 6/1/2026ના રોજ સદર આરોપીએ લિંબાયત કલ્પના રો હાઉસ ગેટ નંબર 3 પ્લોટ નંબર 85ના ઘરના દરવાજાની તથા લોખંડની ગ્રીલનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના રૂમમાં રહેલ તિજોરીનું લોક તોડી તિજોરીની અંદરના ખાનામાં તથા ડ્રોરમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ચોરી કરેલ અને સદર ગુનામાં પોતે પોતાની ધરપકડ ટાળવા સારું આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ. રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે. શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો.